પશ્ચિમ બંગાળમાં મતગણના દરમિયાન ભાજપની બેવડી સદી તૃણમૂલ કોંગ્રેસ ડબલ ડિજિટ પર સમેટાય તે હવે નિશ્ચિત થઈ ચૂક્યું છે। પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક 200 બેઠકો જીતવા તરફ ભાજપ છે તે અગ્રેસર થઈ રહ્યું છે। જી હા, જે ભાજપ ગત ચૂંટણીમાં 77 બેઠક ઉપર સમેટાઈ ગયું હતું તે ભાજપ હવે 200 બેઠકોનો આંકડો પાર કરી ચૂક્યું છે અને સામે તૃણમૂલ કોંગ્રેસ માત્ર 87 જેટલી બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે। હવે આ જનાદેશમાં સ્પષ્ટપણે એ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે તે બંગાળની અંદર એ સરકાર બનાવશે। ટીએમસી ને બંગાળની જનતાએ સ્પષ્ટપણે જાકારો આપ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં મતગણના દરમિયાન ભાજપની બેવડી સદી તૃણમૂલ કોંગ્રેસ ડબલ ડિજિટ પર સમેટાય તે હવે નિશ્ચિત થઈ ચૂક્યું છે। પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક 200 બેઠકો જીતવા તરફ ભાજપ છે તે અગ્રેસર થઈ રહ્યું છે। જી હા, જે ભાજપ ગત ચૂંટણીમાં 77 બેઠક ઉપર સમેટાઈ ગયું હતું તે ભાજપ હવે 200 બેઠકોનો આંકડો પાર કરી ચૂક્યું છે અને સામે તૃણમૂલ કોંગ્રેસ માત્ર 87 જેટલી બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે। હવે આ જનાદેશમાં સ્પષ્ટપણે એ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે તે બંગાળની અંદર એ સરકાર બનાવશે। ટીએમસી ને બંગાળની જનતાએ સ્પષ્ટપણે જાકારો આપ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં મતગણના દરમિયાન ભાજપની બેવડી સદી તૃણમૂલ કોંગ્રેસ ડબલ ડિજિટ પર સમેટાય તે હવે નિશ્ચિત થઈ ચૂક્યું છે। પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક 200 બેઠકો જીતવા તરફ ભાજપ છે તે અગ્રેસર થઈ રહ્યું છે। જી હા, જે ભાજપ ગત ચૂંટણીમાં 77 બેઠક ઉપર સમેટાઈ ગયું હતું તે ભાજપ હવે 200 બેઠકોનો આંકડો પાર કરી ચૂક્યું છે અને સામે તૃણમૂલ કોંગ્રેસ માત્ર 87 જેટલી બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે। હવે આ જનાદેશમાં સ્પષ્ટપણે એ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે તે બંગાળની અંદર એ સરકાર બનાવશે। ટીએમસી ને બંગાળની જનતાએ સ્પષ્ટપણે જાકારો આપ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।